કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો? સ્વાગત છે તમારું વારુ પાણીમાં. આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી કાચી કેરી અને લસણની ચટણી. તો જોઈએ એની રેસીપી. એક પેનમાં આપણે 1 ચમચી તેલ લેશું. તેલ થોડું ગરમ થાય પછી એમાં આપણે 1 ચમચી જેટલું આખું જીરું નાખશું. વીસ કળી લસણની નાખશું. લસણ તમારે વધારે ઓછું નાખવું હોય તો એ પ્રમાણે તમે નાખી શકો. 2 ચમચી જેટલા સિંગદાણા નાખશું. 4 સૂકા લાલ મરચાં લીધા છે, એને 2 ભાગમાં તોડી અને એના બી કાઢી લેશું અને એને પણ આપણે આમાં એડ કરશું. બધા મરચાંમાંથી મેં બી કાઢી લીધા છે, એને આમાં એડ કરશું. હવે આ બધી વસ્તુને આપણે મીડિયમ તાપે 3 થી 4 મિનિટ માટે સાતળી લેશું. થોડું સંતળાય પછી આપણે 1 ચમચી આખા ધાણા નાખશું અને એને પણ સારી રીતે સાતળી લેશું. હવે આપણી બધી વસ્તુ સારી રીતે સંતળાઈ ગઈ છે. સાતળવાથી મરચાં થોડા ફૂલી ગયા છે અને લસણની કળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આ રીતે 3 થી 4 મિનિટ સતરાઈ જાય એટલે આપણે ગેસને બંધ કરશું અને આ મસાલાને ઠંડા થવા દેશું. 2 મીડિયમ સાઇઝની કેસર કેરી લીધી છે. તમે કોઈ પણ કેરીમાંથી બનાવી શકો. એના આપણે છાલ સહિત જ ટુકડા કરી લેશું અને મિક્સર જારમાં નાખશું. જો મોટી કેરી હોય તો તમે છાલ ઉતારીને ટુકડા કરી શકો. હવે આપણે જે બધા મસાલા સાતળીને રાખ્યા હતા એ ઠંડા થઈ ગયા છે, એને પણ આપણે મિક્સર જારમાં લેશું. આ રીતે થોડા તેલમાં બધા મસાલાને સાતળીને નાખવાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી ગોળ લેશું. ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો. થોડા લીલા ધાણા એડ કરશું. હવે આ બધી વસ્તુને આપણે મિક્સરમાં સારી રીતે પીસી લેશું. બધી વસ્તુને આપણે મિક્સરમાં સારી રીતે પીસી લીધી છે. હવે આને આપણે સર્વિંગ બોલમાં લઈ લેશું. તો તૈયાર છે આપણી કાચી કેરી અને લસણવાળી અને રોસ્ટેડ મસાલાવાળી ખૂબ જ ટેસ્ટી ચટણી.